એવો રામે રે જડાને એ જીયો આવ્યો રે અરે વીરા હા હવે હું ઘરે જાઉં કા અરે વીરા ઘરે મારા માતા પિતા મારી વાટ જોતા હોય છે માટે મને ઘરે જવા દે અમે શું કઈ અનાથ આશ્રમ માંથી આવ્યા છીએ અમારી ઘરે વાટ જ જોવે અરે વીરા હાન થાય ત્યાં સુરત પોકવું પડે માટે મેં તમને એવું નથી કીધું તો મને ઘરે જવા દો મારા માતા પિતા વાટ જોતા હશે પણ અમે એ જ કહીએ છીએ અમે ઘરે કઈ ને આવ્યા છીએ અમે સાંજે પોગી જાવ એમ અરે વીરા ચિંતા છોડી દે દડુલો હમણાં જ રામદેવ લઈને આવે છે ભેરવભૂમિ માંથી પાછા આવજો ને હા વીરા તો વાંધો નહીં એ જે કોળની રે દેવ મારી રક્ષા કરો માતા રક્ષા કરો મારી રક્ષા કરો મારા ઘરે જાવું છે મારે આવા બાબાને જોવો છે સામે મધુલી છે તો મધુલીમાં બાવાજી છે તો લાવ જઈને એને પૂછું કે મારો દડુલો આપી દે અરે બાવાજી અહીંયા મારો સોના દડુલો આવ્યો છે તો મને પરત કરો એટલે હું મારા ઘર તરફ જાઉં અરે બાળક આ તો ભેરવાની ભૂમિ છે બાળક ભેરવાના બહુ ત્રાસ છે માટે તું જે રસ્તે આવ્યો રસ્તે રવાના થઈ જા નહીતર કદાચ હમણાં મારો ભેરવો આવશે તો તારું ભક્ષણ કરશે માટે બાળ અત્યારે મને લાગશે અરે બાવાજી સોનાનો દડુલો દેખી દાનત ના બગાડો મને મારો દડુલો આપો એટલે હું મારા ઘર તરફ રવાના થાઉં આ બાળક તો બહુ અછીલો છે માટે લાવ એને સોના દડુલો આપી દઉં અરે બાળક લે તારો સોનલા દડુલો અને હવે અત્યારે જે રસ્તે આવ્યો રસ્તે રવાના થઈ જા અરે બાવાજી જન્મ મેવનો વરસી રહ્યો છે આકાશે વીજળી ચમકી રહી છે તો આજની રાત મને અહીં રોકો બાવાજી અરે બાળક આટલા કાલાવાલા ના કર બાળક મેં તારો દડો તો તને આપી દીધો માટે જે રસ્તેથી આવ્યો એ રસ્તે રવાના થઈ જા બાળક ये આજની રાતો રોકો રે બાવાજી મને આજની રાતો રોકો રે ये जया मारा मैं हो लवसे बाबा ये आकाश वीरनी जमकी रही है बाबा आकाश वीरनी जमकी रही है ये कहरे माताजी मारी वातो रे जोवे छे बाबा
બાળક તો બહુ અઠીલો છે માટે લાવ આજે મારી ઝૂંપડીની અંદર સંતાડો માથે કંતામ નામની ગોદડી ઓઢાડો. અરે બાળક અહીં મારી ઝૂંપડીની અંદર સંતાઈ જા. પરંતુ અરે બાળક જો કદાચ ભેરવો આવે તો જરાય હલતો નહીં, કશું બોલતો નહીં બાળક. એ મારો સાવરિયો કાઈ શાળાનો ગોવા, હે મારો સાવરિયો કાઈ શાળાનો ગોવા. અરે ભરત મારા ગુરુ બાવા વાળી નાથ છે. અરે વીરો હું તને માનતો નથી, સામેની ગુફામાં બનાવો માથે બોધતા નથી છે. અરે ભરત આજ મને ભંડારી માથે 72 મનની શિલા મેકી, આજે મારા આટલા મોટા સુંદર જેવડા પેટનો છું. અરે વીરો ભાદર વિશે દસમ મળવા એનો પ્રસાદ તને ચડશે, અને 11 નો મળવા એનો પ્રસાદ રામદેવને ચડશે.
ભલે ભલે. રામા મંડળ અમે સમાપ્ત કરીએ છીએ. અમારા મંડળ વતી, અમારા મંડળના સભ્યો વતી જો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારા ભાઈ નાના બાળક સમજી માફ કરજો. માટે અહીંથી અમારું મંડળ સમાપ્ત કરીએ છીએ.